સુરતના હજીરાથી દીવ અને વિક્ટર સુધી પણ રો ફેરી સર્વિસની સુવિધા શરૂ કરવાનું આયોજન કેન્દ્ર સરકાર કરી રહી છે, ત્યારે સુરતમાં વસતા લાખો સૌરાષ્ટ્રવાસીઓ માટે આ આનંદના સમાચાર છે। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પત્રકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે આગામી સમયમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ અને આ પ્રોજેક્ટની શક્યતા તપાસવા શિપિંગ મંત્રાલય દ્વારા એક મીટિંગ પણ યોજાઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું। ટૂંક સમયમાં સુરતને સૌરાષ્ટ્ર સાથે દરિયાઈ માર્ગે જોડી દેવામાં આવશે, જ્યારે જમીન માર્ગે સૌરાષ્ટ્ર જવા માટે 15 કલાકથી વધુનું અંતર દરિયાઈ માર્ગે માત્ર 4 થી 5 કલાકમાં જ કાપીને સમયસર પહોંચી શકાશે। વધુમાં ઉમેર્યું હતું કે 500 લોકો બેસી શકે, 200 ટુ વ્હીલર અને 50 ફોર વ્હીલરની ક્ષમતા ધરાવતા શિપનું આવન જાવન થઈ શકે તેવા પ્રકારની શિપ ચલાવવા માટે પીપીપી ધોરણે પ્રોજેક્ટ સાકાર કરવામાં આવશે। આ માટેની તમામ પ્રાથમિક સુવિધાઓ સરકાર પૂરી પાડશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે ફેરી પ્રારંભ થવાથી આ વિસ્તારમાં ઔદ્યોગિક ક્ષેત્રે ક્રાંતિના મંડાણ થશે।